ફાઇનલી બંને ફિલ્મોના કલેક્શન આવી ગયા છે. બચુની બેનપણી એનું ગુજરાતી અને વોઇસ લેવલ 2 ગુજરાતી અને હિન્દી આટલું કવર કરવાનું છે. કેટલું કલેક્શન આવ્યું છે એ જોશું. પણ બંનેના કલેક્શન મેં જોયું ને એટલે મને ઓછા લાગ્યા. જો બચુ ના હોત તો વશનું કલેક્શન વધત અને જો વશ ના હોત તો બચુનું કલેક્શન વધત. આવું મને ફીલ થયું. તમે પણ કલેક્શન હમણાં જુઓ પછી તમે મને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે હકીકતમાં આવું છે કે નહીં. જો વશ ન હોત ને તો પબ્લિક બચું જોવા માટે તત્પર જ હતી એવું મને ગઈકાલે ફીલ થયું. સવારમાં વશ જોવા ગયો ને ત્યારે પણ વશનું પબ્લિક તો હતું જ, પણ બચુની બેનપણીવાળું પબ્લિક પણ બહુ હતું અને એ પબ્લિકમાં બાળકો વધારે હતા. ફેમિલીમાં લોકો ફિલ્મ જોવા આવ્યા હતા એટલે નાના નાના બાળકો 10 વર્ષના, 8 વર્ષના, 12 વર્ષના બાળકો ખૂબ જ હતા. પછી બપોર પછી જ્યારે વશ જોવા ગયો ને ત્યારે તો લગભગ પોણો હોલ ભરેલો હતો. 60-65% જેટલું પબ્લિક ટોટલ હોલમાં બેઠું હતું એમાં લગભગ 20% બાળકો હતા. એના મમ્મી પપ્પા સાથે એ બાળકો ફિલ્મ જોવા આવેલા હતા. એટલે લોકોને ખબર તો હતી જ કે ભાઈ આ નામની ફિલ્મ આવે છે, આ ભાઈની ફિલ્મ આવે છે, લોકોને ખબર જ હતી. એટલે જો વશ ન હોત ને તો બચુના હોલ પહેલા દિવસથી જ કદાચ ફૂલ જાત અને શનિ રવિમાં તો હાઉસફુલ જાત. કારણ કે વશનું પબ્લિક છે એની પાસે કોઈ ઓપ્શન જ ન રહેત. હા, વશમાં તો ફેમિલીમાં જોવાય એવી ફિલ્મ છે પણ બાળકો સાથે જોવાય એવી નથી. એટલે બચુની બેનપણીમાં પબ્લિક ખૂબ હતું ગઈકાલે. એટલે કલેક્શન આવવાની શક્યતા ખૂબ હતી પણ પબ્લિક વહેંચાઈ ગયું. બચુની વાત કરીએ ને આપણે તો પહેલા દિવસનું નેટ કલેક્શન ફક્ત 41 લાખ રૂપિયા થયું છે. જોકે આપણું પ્રિડિક્શન 25-30 લાખનું જ હતું પણ એનાથી કલેક્શન સારું થયું છે એ વાતની ખુશી છે. એટલે જો વિચાર કરો તમે જો વશ ન હોત તો આ ફિલ્મનું કલેક્શન પહેલા દિવસનું 70-80 લાખ તો પાકું જ હતું. એટલે વશ છે એના કારણે આ ફિલ્મનું જે કલેક્શન છે એ તૂટ્યું છે. પછી જો વશની તમને વાત કરું તો ગુજરાતી અને હિન્દી બંને લેંગ્વેજમાં આ ફિલ્મ રિલીઝ થઈ છે. ગુજરાતીમાં શો બહુ જબરજસ્ત મળ્યા છે પહેલા દિવસે જ અને હિન્દીમાં પણ ડિસન્ટ મળ્યા છે. એટલે શનિ રવિમાં બંને ફિલ્મના કલેક્શન છે એ જાશે, ખૂબ જ આવશે, ખૂબ કલેક્શન આવશે. હિન્દી લેંગ્વેજમાં પહેલા દિવસનું કલેક્શનની તમને વાત કરું તો 45 લાખ રૂપિયા નેટ આવ્યું છે. હું નેટ કલેક્શન બોલું છું, ગ્રોસ નહીં. 45 લાખ રૂપિયા આ ફિલ્મનું નેટ કલેક્શન હિન્દી લેંગ્વેજમાંથી આવ્યું છે અને ગુજરાતી લેંગ્વેજમાંથી 82 લાખ રૂપિયા આવ્યું છે. આપણને એમ હતું કે ગુજરાતીમાંથી જ 1 કરોડ રૂપિયાનું કલેક્શન આવશે પણ આ તૂટ્યું. શેના કારણે? તો કે બચુના કારણે. બરોબર છે. એટલે 82 લાખ રૂપિયા નેટ આવ્યું છે. પણ સારી વાત એ છે કે વશના રિવ્યૂ હિન્દી લેંગ્વેજમાંથી પણ ખૂબ સરસ આવ્યા છે અને ગુજરાતીમાંથી પણ ખૂબ સરસ આવ્યા છે. એટલે જે આવતો શનિ રવિ છે ત્યાં આ ફિલ્મનું ગુજરાતી લેંગ્વેજમાંથી 1 કરોડ રૂપિયા કન્ફર્મ કલેક્શન આવશે. શનિવારે પણ 1 કરોડ વશનું ગુજરાતીમાંથી હશે અને રવિવારે પણ 1 કરોડ પ્લસનું કલેક્શન ગુજરાતીમાંથી હશે એવું અત્યારે મને લાગી છે. જે પ્રમાણે રિવ્યૂ આવ્યા છે હિન્દી અને ગુજરાતી બંનેમાંથી. અત્યારે વશનું પહેલા દિવસનું જો હિન્દી અને ગુજરાતી ભેગું કરીએ તો 1 કરોડ અને 27 લાખ રૂપિયા કલેક્શન થયું છે, જે ખૂબ સરસ કલેક્શન છે. અને કલેક્શન છે ને 4-5 કરોડ પ્લસ તો આરામથી જશે. બંને લેંગ્વેજનું ભેગું કરીએ તો 8-10 કરોડ સુધી પહોંચે તો પણ વાંધો નહીં. એટલે તમારા મતે આ ફિલ્મનું જે પહેલા વીકેન્ડનું બુધવારથી લઈ અને રવિવાર સુધીનું પહેલા વીકેન્ડનું કલેક્શન તમને શું લાગે છે કેટલું જશે? લાઈફ ટાઈમની તો આપણે આગળ જતાં વાત કરીશું, પણ અત્યારે તમારો જે કંઈ મત હોય એ મને કમેન્ટ સેક્શનમાં જણાવી દો. ધન્યવાદ.